રાજ્યમાં આગામી 3 દિવસ જોરદાર વરસાદની આગાહી તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય તો આટલા વિસ્તાર સાવધાન ખેડૂતો માટે સારા સમાચાર શિક્ષકોની ભરતી લઈને મોટા સમાચાર શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો તો સોના અને ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો। તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારીમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો રહેશે। તો અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે, જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જે જોરદાર વરસાદ જોવા મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના 144 તાલુકામાં 4.5 ઇંચ સુધી વરસાદ। તો છેલ્લા 2 કલાકમાં વલસાડ અને નવસારીમાં ખેરગાંવમાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહ્યો છે। તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના સહિતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં અતિ ભારે વરસાદ તો અમદાવાદ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો। તો સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 41 તાલુકામાં હળવાથી ભારે વરસાદ રહ્યો છે, જેમાં ખાસ કરીને નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદ રહ્યો છે। તો નવસારીના ગણદેવી અને તાપી જિલ્લાના વ્યારામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 17 રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા। તો આસામમાં 26 જિલ્લામાં પાક પશુ સંકટ। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ સહાયકોની ભરતી થશે। જી હા દોસ્તો, વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7,500 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં જાહેરાત કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે। તો 14 થી 15 જુલાઈના રોજ હવામાનમાં મોટો પલટો આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ જેવી બાગાયતી પાકોની ખેતીથી વધુ ઉત્પાદન અને આવક આપતી હોવાથી રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ રસ વધ્યો છે। તો પરિણામે છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન રાજ્યમાં બાગાયતી પાકનું વાવેતર વધ્યું છે। તો વધતી જતી વસ્તી સાથે બાગાયતી ઉત્પાદનની માંગમાં પણ વધારો થયો છે। તો બાગાયતી ઉત્પાદનની માંગને પહોંચી વળવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવામાં અનેકવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 144 તાલુકામાં 4.5 ઇંચ સુધી વરસાદ। તો છેલ્લા 2 કલાકમાં વલસાડ અને નવસારીના ખેરગાંવમાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના મેપમાં એક સાથે 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે, જેમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે, તો બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે, જ્યારે એક ઓડિશા અને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય થયું છે। તો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા પર બનેલું છે, તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્ર પર બનેલું છે। તો આ સિસ્ટમો આગામી દિવસોમાં આપણને અસર વર્તાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તો આ સિવાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આ બની રહેલી સિસ્ટમો ભેજ પૂરો પાડી રહી છે, જેના કારણે ફરીથી કેટલાક વિસ્તારમાં વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે।
તો ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 આચાર્યની નવી 301 જગ્યા માટે ગુજરાત સરકાર દ્વારા ભરતી મંજૂર કરાવવામાં આવી છે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે। તો સુરત સહિત ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 15 જુલાઈ સુધીનો વરસાદની અંગેની આગાહી કરી છે। તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। તો અમદાવાદ વડોદરા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીની ભવિષ્ય નિધિમાં યોગદાન કરવા માટે હાલ ન્યૂનતમ વેતન 15,000 રૂપિયા છે, જેને બજેટમાં વધારીને 25,000 રૂપિયા કરી શકાય છે। તો આવા પ્રસ્તાવને શ્રમ અને રોજગાર મંત્રાલયે તૈયાર કર્યું છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા। તો બંને નેતાની બેઠક માત્ર 5 જ દિવસ થઈ જ છે। તો કેન્દ્રે આંધ્રપ્રદેશમાં 60,000 કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેલ હબ સ્થાપનની મુખ્ય માંગણી સ્વીકારી છે, જ્યારે નાયડુએ બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીને મળ્યા હતા। તો રાજ્યમાં રિફાઇનરી સ્થાપનની શક્યતા અંગે ચર્ચા કરાઈ। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં બજેટ 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। તો દેશને ચલાવવા માટે સરકારને પૈસાની જરૂર પડતી હોય છે। તો એવામાં બજેટ પહેલાં મોદી સરકારની તિજોરી ભરાઈ રહી છે। તો સરકારને એક પછી એક જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી ચેક મળી રહ્યા છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી ધારકો માટે મોટી રાહત। કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી એલપીજી સિલિન્ડરના કરોડો ગ્રાહકોને રાહત આપી છે। તો હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ કરી છે કે એલપીજી સિલિન્ડર માટે ઈ-કેવાયસી કરવા માટે કોઈ મર્યાદા નથી। તો તેમણે કહ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપની નકલી ખાતરને દૂર કરવા માટે, કોમર્શિયલ સિલિન્ડરની છેતરપિંડી અને બુકિંગ રોકવા માટે એલપીજી માટે કેવાયસી લાગુ કરી રહી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે। જી હા દોસ્તો, ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરી છે। તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે। તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે। તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે। જી હા દોસ્તો, ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી માટે માંગ કરી છે। ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરી છે। તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। તો આગામી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે। તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજી તેમાં અમલમાં ક્યારે આવે તે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 65 લાખ લોકોને 7,000 રૂપિયા પેન્શન મળશે। જ્યાં દોસ્તો કેબિનેટમાં 1 જુલાઈથી પેન્શન વધારવાની ચર્ચા થઈ હતી। આ હેઠળ આપવામાં આવતી રકમ 3,000થી વધારીને 4,000 કરોડનો નિર્ણયને મંજૂરી આપી છે। નક્કી કરવામાં આવ્યું છે કે 1 જુલાઈથી વધેલા પેન્શનના ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। તો ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકને છેલ્લા 3 મહિના સાથે મળીને આગામી 7,000 રૂપિયાનું પેન્શન મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। તો કૃષિ મંત્રી રાઘુજી પટેલની મોટી જાહેરાત સામે આવી છે। તો શાકભાજી ખેતી અને પ્રાકૃતિક ખેતીને પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જી હા દોસ્તો, આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ। જી હા દોસ્તો, ખેડૂતોને પાક વીમાના વળતરનો સરકારનો રિપોર્ટ હાઈકોર્ટ દ્વારા નકારી કાઢ્યો। તો 2017 અને 18ના વરસાદમાં સર્વયોગ્ય ન થયાનું તેવું અવલોકન જોવા મળ્યું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો। ટમેટાના ભાવ છેલ્લા 1 મહિનામાં 62% અને કાંદાના ભાવ છેલ્લા 1 મહિનામાં 31% વધ્યા। તો બટાકાના ભાવ પણ છેલ્લા 1 મહિનામાં 16%નો વધારો નોંધાયો। તો દોસ્તો